હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં હશો, બરોબર છે? તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 વિષય ગણિત તેમની અંદર ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ જે છે તેમના મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો આ લેક્ચરની અંદર જોવાના છે. અગાઉ પણ આપણે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 ના હેતુલક્ષી પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી જે બોર્ડની એક્ઝામમાં આઈએમપી છે તેમના આપણે લેક્ચર કમ્પ્લીટ કરેલા છે. તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળશે. તો તમે ખાસ મિત્રો હજી સુધી 1, 2 અને 3 લેક્ચરની પ્રિપેરેશન નથી કરેલી તો તમે જોઈ અને પરીક્ષા માટે આઈએમપી ક્વેશ્ચનો તૈયાર કરી શકો છો, બરાબર છે? આજના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 4માં દ્વિઘાત સમીકરણમાં આપણે સ્ટાર્ટિંગમાં એમસીક્યુ, ખાલી જગ્યા અને ખરા ખોટા લાયક જે હેતુલક્ષી પ્રશ્નો છે તેમાંના કેવી રીતના પરીક્ષામાં પૂછાઈ શકે અને કેવા કેવા ટ્વિસ્ટિંગ કરીને પૂછી શકે તો તે આપણે ચર્ચા કરવાના છે. બેઝિક મેથ્સ રાખેલું છે, સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું છે. કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી મિત્રો. આ લેક્ચરની અંદર તમને ચેપ્ટર 4ની અંદર બેઝિક મેથ્સમાં કે સ્ટાન્ડર્ડ મેથ્સમાં જે કાંઈ પણ હેતુલક્ષી પ્રશ્ન પૂછાવા લાયક છે તેમની આપણે ચર્ચા કરવાના છીએ. રેડી? તો મિત્રો, જાજો ટાઈમ આપણે બગડવો નથી. શરૂઆત કરીએ લેક્ચર નંબર 4 એટલે કે મેથ્સનો જે લેક્ચર છે તેમની આપણે ચર્ચા કરશું, બરાબર છે? તો સૌથી પહેલા દ્વિઘાત સમીકરણની અંદર આપણે લાસ્ટમાં આપણે એવી પણ ચર્ચા કરશું કે જેમાં આપણે 2 માર્કમાં 3 માર્કમાં કેવા ક્વેશ્ચનો પૂછાઈ શકે તો તેની પણ આપણે લાસ્ટમાં ચર્ચા કરશું. એટલે લેક્ચરના છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું કે જેથી કરીને તમને કન્સેપ્ટ ક્લિયર થાય અને સાથે સાથે એ પણ તમને આઈડિયા આવી જાય કે ત્રીજા 2 માર્કમાં 3 માર્કમાં કેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાઈ શકે. રેડી? તો શરૂઆત કરીએ મિત્રો. સૌથી પહેલા અહીંયા તમે જુઓ તો દ્વિઘાત સમીકરણ લખેલું છે અને સાથે સાથે તમને 2 સ્કેનર પણ આપેલા છે. મેથ્સની આપણી મેથ્સ વિથ કેટી સર, મેથ વિથ કેટી સર નામની જે આપણી યુટ્યુબ ચેનલ છે તેમના માટે વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે કે કોઈ વિદ્યાર્થીઓ હજી જોડાયેલા નથી તો આ સ્કેન કરી અને જોડાઈ શકે છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે, તેની મદદથી પણ તમે જોડાઈ શકો છો કે જેથી કરીને તમને અવારનવાર જે નવા મટીરિયલ આવતા હોય તો તે તમને શેર કરવું અને તમને મળી શકે. રેડી? ટેલિગ્રામ ચેનલ પણ આપણી છે કે જેની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે. તો તમે પણ હજી જોડાયેલા નથી તો જોડાઈ શકો છો સ્કેન કરીને, અથવા તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેની મદદથી પણ તમે જોડાઈ શકો છો. આ જે લેક્ચરો છે તેમની પીડીએફ પણ આપણે એમાં શેર કરતા હોઈએ છીએ કે જેથી કરીને વિદ્યાર્થી પરીક્ષા ટાઈમે વિડીયો જોવાનો ટાઈમ ના હોય તો પીડીએફથી ફટાફટ રિવિઝન કરી શકે છે. ક્લિયર? તો મિત્રો, લેક્ચરની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તમે જોશો તો ક્વેશ્ચન આપેલો છે પૂર્ણવર્ગની રીતે દ્વિઘાત સમીકરણ ax વર્ગ + bx + c = 0 નો ઉકેલ શોધવાનું સૂત્ર ખાલી જગ્યાએ આપ્યું. બધા વિદ્યાર્થી મિત્રોને આવડતું જ હોય છે. ફટાફટ કમેન્ટ કરી નાખો ભાઈ તમને શું આન્સર આવે છે. તો કે શ્રીધરાચાર્ય નામના જે ગણિત શાસ્ત્રી છે તેમને પૂર્ણવર્ગની રીતે દ્વિઘાત સૂત્ર બનાવેલું છે. દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાય છે, શ્રીધરાચાર્ય સૂત્ર તરીકે પણ ઓળખાય છે. નેક્સ્ટ મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જોશો. જે સમીકરણ x² - 3x - k = 0 ના વિવેચકનું મૂલ્ય 1 હોય, વિવેચક ઉપર આધારિત ક્વેશ્ચનો છે એ પૂછાવાના જ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, બરાબર છે? વિવેચકનું મૂલ્ય 1 હોય તો k બરાબર ખાલી જગ્યા. રેડી? અહીંયા અલ્પવિરામ છે મિત્રો. વિવેચકનું સૂત્ર છે b² - 4ac, બરાબર છે? તો b બરાબર કેટલા છે તો કે -3 છે તો -3 નો સ્ક્વેર આવશે -4, x વર્ગનો સહગુણક 1 થશે અને અહીંયા -k, બરાબર? વિવેચકનું મૂલ્ય 1 આપેલું છે એટલે d બરાબર તમને કેટલા આપેલા છે મિત્રો 1, તો અહીંયા 1 લખી નાખશું. 1 -3 નો સ્ક્વેર 9 -- +4k. રેડી? 9 આ બાજુ જશે તો માઈનસ થશે એટલે કે -9 4k એટલે કે 4k બરાબર કેટલા આવશે મિત્રો -8 આવશે. તો k બરાબર કેટલા આવશે મિત્રો -2 જવાબ આવશે. કેટલો આવશે જવાબ -2. ક્લિયર? તો આ જે -2 છે તે આપણો ફાઇનલ આન્સર થશે. વિવેચક આધારિત ક્વેશ્ચન બંને બોર્ડની પરીક્ષામાં દેખાય છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોશો મિત્રો. સમીકરણ આપેલું છે 5x² - 6x + 1 = 0 નો વિવેચક ખાલી જગ્યા છે. તો વિવેચક મેળવવાનો છે b² - 4ac. રેડી? b² - 4ac. b એટલે કેટલા છે મિત્રો -6 છે તો -6 નો સ્ક્વેર -4, a એટલે 5 અને c એટલે 1. આનું સોલ્યુશન કરી નાખી. 36 5 ચોક 20, બરોબર? 36 - 20 એટલે કેટલા થશે મિત્રો 16 થશે. ક્લિયર? તો 16 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? તો આવી રીતના વિવેચકનું સૂત્ર યાદ રાખી લઉં. d = b² - 4ac. રેડી? આનો ક્વેશ્ચન પૂછાય છે. રેડી? નેક્સ્ટ. જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત સમીકરણ x² + 4x² + bx + c = 0 જ્યાં a ≠ 0, બરાબર? તો આ a હોવો જોઈએ, a ≠ 0, બરાબર? ના બે બીજ હોય તથા d = 0. તો d = 0 હોય તો આલ્ફા અને બીટા બે સમાન છે તો એ કેટલા હોય? મતલબ બે બીજ સમાન છે એવું કહેવા માંગે છે. તો બે બીજ સમાન છે તો એ બે બીજ કેટલા હોય, મતલબ કે સંખ્યા કઈ હોય, બરાબર? તો સૂત્ર છે મિત્રો -b/2a, -b/2a. ક્લિયર? તો આ સૂત્ર યાદ રાખવું. જ્યારે d = 0 એટલે કે બીજ સમાન છે. બીજ સમાન હોવા માટેની આ શરત છે d = 0. d > 0 તો બે બીજ વાસ્તવિક અને ભિન્ન હોઈ શકે. d < 0 તો વાસ્તવિક બીજ મળતા નથી. d = 0 તો બે બીજ સમાન મળશે ને વાસ્તવિક મળશે, બરાબર? તો એના માટેનું સૂત્ર છે -b/2a. ક્લિયર? ચલો નેક્સ્ટ.
નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો પાંચમો ક્વેશ્ચન દ્વિઘાત સમીકરણ 4x વર્ગ માઇનસ 12x પ્લસ 9 ના વિવેચકનું મૂલ્ય તો તમને આવડી જાય મિત્રો માઇનસ 12 નો સ્ક્વેર કરો માઇનસ 4 કરો a કરો અને c કરો બરાબર 144 માઇનસ ચોકે ચોકે 16 નવા 144 તો વિવેચકનું મૂલ્ય 0 આવશે મતલબ બીજ જે છે એ સમાન મળશે તો અહીં ખાલી વિવેચક પૂછેલું છે તો 0 આવશે ક્લિયર તો આ વિવેચક આધારિત ક્વેશ્ચન તમને જોવા મળશે બે ધન સંખ્યાઓના સરવાળા અને ગુણાકાર આપેલ હોય તો તે સંખ્યાઓ કેવી રીતે મેળવવી તે કયા દેશના લોકો જાણતા હતા તો આ પણ ક્વેશ્ચન કેટલી વખત પૂછેલો છે ટેક્સ્ટ બુકમાં તમે થિયરિટિકલ વાંચો તો તમને આઈડિયા આવી જાય બેબીલોન નામનો મતલબ બેબીલોનના દેશના લોકો છે એ લોકો આવું જાણતા કે જે બે સંખ્યાનો સરવાળો અને ગુણાકાર આપેલા હોય તો તે સંખ્યાઓ કઈ છે તો એ મેળવવા માટેની જે વ્યક્તિઓ છે એ કયા હતા તો બેબીલોનના વ્યક્તિઓ હતા ક્લિયર તો આ વસ્તુ યાદ રાખવી નેક્સ્ટ દ્વિઘાત સમીકરણનો પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર કયા ગણિતશાસ્ત્રી આપેલું તો શ્રીધરાચાર્ય નામના ગણિતશાસ્ત્રીએ આપણને આ સૂત્ર આપેલું છે રેડી નેક્સ્ટ આઠમો ક્વેશ્ચન દ્વિઘાત સમીકરણ આપેલું છે ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 ના બીજ લખો ક્યારે તો કે b સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન 0 હોય તો મતલબ બે ભિન્ન અને વાસ્તવિક છે રેડી તો આપણે સૂત્ર પૂછે છે બીજું કઈ નવીન નથી પૂછતા x બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં b સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a આ સૂત્રને દ્વિઘાત સૂત્ર પણ કહી શકીએ છીએ બરાબર દ્વિઘાત સૂત્ર પણ કહી શકીએ છીએ તો આ પણ યાદ રાખવું કેટલી વાર દ્વિઘાત સૂત્ર તરીકે પ્રશ્ન પૂછાતો હોય છે તો પણ તમને આવડી જાય રેડી એટલે ટેન્શન લેવાની જરૂર નથી શ્રીધરાચાર્ય સૂત્ર કયું છે તો આ છે દ્વિઘાત સૂત્ર તો એ પણ લખવાનું રહે બરાબર જ્યારે જે રીતના ક્વેશ્ચન પૂછાય પણ જવાબ એક જ ફિક્સ છે ક્લિયર ચાલો નેક્સ્ટ દ્વિઘાત સમીકરણ 6x² - 13x + m બરાબર 0 ના બીજ બંને બીજ છે પરસ્પર વ્યસ્ત છે પરસ્પર વ્યસ્ત હોય તો એટલું યાદ રાખવું મિત્રો અચળ પદ બરાબર x વર્ગનો સહગુણક થાય એટલે કે અહીંયા વ્યાપક સ્વરૂપ હોય એ પ્રમાણે તમે જો તો a બરાબર c થાય તો a એટલે કેટલા છે તો કે 6 છે અને c એટલે કેટલા છે તો કે m છે m બરાબર પૂછ્યું m ની કિંમત કેટલી થશે મિત્રો 6 થશે m બરાબર કેટલા આવશે તો કે 6 થશે ક્લિયર હજી પણ મિત્રો વિડીયોને લાઈક નથી કરેલું તો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રોને શેર કરી દો ચેનલ પર પહેલી વાર આવતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો બરાબર છે તમારા મિત્રોને પણ શેર કરી દેજો ચાલો નેક્સ્ટ 10મો ક્વેશ્ચન જોઈએ દ્વિઘાત સમીકરણ 3x² + 2√5x - 5 બરાબર 0 ના વિવેચકની કિંમત કેટલી થાય હવે આવા પ્રકારનો ક્વેશ્ચન છે ને વર્ગમૂળમાં એમાં સંખ્યાઓ આપેલી હોય તો સમજી લેવાનું કે સ્ટાન્ડર્ડ બેસમાં પૂછાઈ શકે આના અવયવ પાડવાના ક્વેશ્ચન છે બબે માર્કમાં બેઝિક મેથ્સ વાળાને પૂછાતું હોય છે તો ખાસ યાદ રાખવું બરોબર હું તમને કીધું ને સ્ટાર્ટિંગમાં કે સાથે સાથે કહેતો જઈશ કે 2 માર્કમાં 3 માર્કમાં 4 માર્કમાં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે રેડી ચાલો આ બી છે તો બી 2√5 એનો સ્ક્વેર -4 a એટલે 3 અને c એટલે -5 નિશાનીનું થોડુંક ધ્યાન રાખવું બરોબર 2 નો વર્ગ 4 5 નો √5 નો વર્ગ 5 બરોબર પ્લસ માઇનસ 4 5 ચોક 20 અને 20 તેરી 60 આપણે લખશું હવે આ 5 ચોક 20 અને આ 60 આ કેટલી થશે મિત્રો 80 તો આ વિવેચકનું મૂલ્ય કેટલું છે મિત્રો 80 છે ક્લિયર અને આવી પ્રકારની જે બહુપદી મતલબ સમીકરણ છે દ્વિઘાત સમીકરણ કહી શકાય દ્વિઘાત સમીકરણના અવયવ પાડવાનું ખાસ ધ્યાન રાખવું બરાબર પ્રેક્ટિસ કરી લેવી નેક્સ્ટ 11મો ક્વેશ્ચન હવે અહીંયા તમને એમસીક્યુ 4 ઓપ્શન આપેલા છે સાથે સાથે તમે એમસીક્યુના આન્સર છે એ ABCD થી તમે કમેન્ટમાં પણ કરી શકો છો રેડી જો સમીકરણ ax² + bx + c બરાબર 0 ના બીજ એકબીજાના વ્યસ્ત હોય તો હમણાં જ મેં તમને વાત કરી કે a બરાબર c થાય એટલે કે c બરાબર a ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે રેડી નેક્સ્ટ 12મો ક્વેશ્ચન જો x² - 6x બરાબર 1 હોય તો x - 1/x બરાબર ખાલી જગ્યા હવે આ થોડો ક્વેશ્ચન છે ટ્વિસ્ટિંગ વાળો છે x ની કિંમત ગોતી અને પછી મૂકવાની થાય બરાબર અહીંયા તમે જોશો તો x² - 6x બરાબર 1 છે તો આના અવયવ તો ડાયરેક્ટ પડશે નહીં કારણ કે 1 ના ભાગ પાડો બાદબાકી કરતા 6 આવે એવું તો પોસિબલ નથી બરાબર તો અહીંયા આપણે એ રીતના નહીં કરી શકીએ અહીંયા x - 1/x પૂછેલું છે ને તો અહીંયા જો x વડે ભાગી નાખી બધાને x વડે ભાગી નાખી દરેક પદને x વડે ભાગ્યા આ 6 સામે જવા દો અને આ 1/x સામે આવવા દો બરાબર તો અહીંયા થોડુંક વિચારવાનું આવે થોડી પ્રેક્ટિસ કરેલી હોય તો વાંધો ન આવે તો ડાયરેક્ટ જવાબ મળે છે જો x - 1/x બરાબર શું આવે છે મિત્રો 6 આવે છે રેડી તો અહીંયા ડી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે ક્લિયર તો આવા પ્રકારના જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે થોડુંક વિચારવાનું રહે રેડી એટલે એ વસ્તુ ધ્યાન રાખો નેક્સ્ટ 13મો ક્વેશ્ચન દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર બધા જાણે છે ભાઈ પણ ખાસ ઓપ્શન વ્યવસ્થિત જોવા ઉતાવળમાં ટીક ના કરવી અહીંયા સ્ક્વેર નથી આપ્યો અહીંયા સ્ક્વેર આપ્યો છે આ આપણો ઓપ્શન થશે બી ઓપ્શન ડી બરાબર b² - 4ac રેડી વિવેચકનું MCQ પૂછાય હેતુલક્ષી પ્રશ્ન તરીકે રેડી નેક્સ્ટ 14મો દ્વિઘાત સમીકરણ 3x² - 6x + 2 ના 2 બરાબર 0 નો વિવેચક b² - 4ac બરાબર ખાલી જગ્યા બરાબર તો અહીં 36 -4ac આ 36 4 તેરી 12 દુ 24
એટલે કેટલા આવશે મિત્રો 12. બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. માઇનસ પ્લસ ખાસ ધ્યાન રાખવું હો, એટલે નિશાનીમાં થોડુંક આપણે ફેરફાર કરી નાખશું તો જવાબ તમને ઓપ્શનમાં જોવા મળતો હશે, જેને લીધે તમારે માર્ક અપાય એવું નથી કરવાનું, થોડુંક એકવાર વિચારી લેવાનું અથવા તો પાછી બીજી વાર ગણતરી કરી લેવાની, કન્ફ્યુઝન જેવું લાગે તો. નેક્સ્ટ 15મો ક્વેશ્ચન. 15મા ક્વેશ્ચનની અંદર તમે જોશો મિત્રો તો અહીં લખેલું છે જો બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 હોય તો દ્વિઘાત સમીકરણના બે સમાન વાસ્તવિક ઉકેલ મળે. હવે અહીં નિશાની કહેવાની ગ્રેટર દેન ઇક્વલ ટુ, ગ્રેટર દેન, લેસ દેન, ખાલી ઇક્વલ ટુ. તો આ ક્વેશ્ચન છે એ થોડોક વધારે એમપી કહી શકાય, કારણ કે ટેબલની અંદર જે શરતો છે ને એ શરત આધારિત છે. ડી ગ્રેટર દેન 0 તો ભિન્ન અને વાસ્તવિક, બે ભિન્ન અને વાસ્તવિક. ડી બરાબર 0 તો સમાન બીજ પણ વાસ્તવિક, અને ડી લેસ દેન 0 તો અહીંયા વાસ્તવિક બીજ મળે નહીં. બરાબર છે. તો અહીંયા અત્યારે સમાનની વાત કરે છે તો ખાલી બરાબરની સાઇન આવશે. આ ઓપ્શન છે ને, આ ઓપ્શન ખાલી એમ કીધું ને કે વાસ્તવિક બીજ ત્યારે ગ્રેટર દેન ઇક્વલ ટુ 2 આવે. રેડી? ગ્રેટર દેન છે તો બે ભિન્ન અને વાસ્તવિક કીધું હોય ત્યારે, લેસ દેન કીધું હોય ત્યારે વાસ્તવિક બીજ ના મળે ત્યારે આ ટીક કરવાનું થાય. બરાબર છે. અત્યારે બરાબરની સાઇન આવશે કારણ કે સમાન બીજ કીધેલું છે. નેક્સ્ટ 15મો ક્વેશ્ચન પૂરો થાય છે. નેક્સ્ટ 16મો ક્વેશ્ચન જોશું. દ્વિઘાત સમીકરણ x વર્ગ માઇનસ 2 બરાબર 0 નો ઉકેલ ખાલી જગ્યા છે. તો આ બધાને આવડતું હોય મિત્રો. x માઇનસ આ x નો વર્ગ છે માઇનસ રૂટ 2 નો વર્ગ છે બરાબર 0. રેડી? તો આના અવયવ પાડી નાખવાના, x માઇનસ રૂટ 2 અને x પ્લસ રૂટ 2 બરાબર 0. તો અહીં બે બરાબર 0 લ્યો તો એકવાર પ્લસ વાળું આવશે ને એકવાર માઇનસ વાળું આવશે. ક્લિયર? તો આ રીતના જવાબ આવશે. ઓપ્શન એ આવશે. ઓપ્શન એ છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? તો આ ઓપ્શન થોડાક જોઈ લેવાના છે એટલે વાંધો ન આવે. નેક્સ્ટ ડી બરાબર 0 હોય તો દ્વિઘાત સમીકરણ ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 ના બીજનું સ્વરૂપ ખાલી જગ્યા છે. તો આપણે હમણાં થોડીક વાર પહેલા ખાલી જગ્યા પૂછ્યો તો એમસીક્યુ પૂછે તો આ રીતના પૂછાય. બરાબર? ડી બરાબર 0 છે, બીજ સમાન છે, વાસ્તવિક અને સમાન છે, આવા અલગ અલગ શબ્દો વાપરે પણ જવાબ એકને એક જ રહે, માઇનસ b બાય 2a, માઇનસ b બાય 2a. આ રીત. બરાબર? શ્રીધરાચાર્ય સૂત્ર છે ને એમાં અંડર રૂટમાં બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર તમે 0 મૂકી દો એટલે આ જ વધવાનું છે. ક્લિયર? તો એના ઉપરથી આ સૂત્ર બનેલું છે. નેક્સ્ટ 18મો. જો 4x વર્ગ માઇનસ x કાઉન્સમાં a પ્લસ 1 માઇનસ 1 બરાબર 0 ના બંને બીજ એકબીજાની વિરોધી સંખ્યા હોય તો a બરાબર ખાલી જગ્યા. હવે આના જે બે બીજ મળવાના છે એ એકબીજાના વિરોધી સંખ્યામાં છે. તો હમણાં થોડીક વાર પહેલા આપણે જોયું x વર્ગ માઇનસ 2 બરાબર 0 ના અવયવ પડ્યા તો એકબીજાના વિરોધાર્થી હતા. બરાબર? તો એના ઉપરથી આપણને ખબર પડે કે x નો જે સહગુણક વાળું પદ છે ને ના હોવું જોઈએ. રેડી? તો x ના સહગુણક વાળું પદ ના હોવું જોઈએ એનો મતલબ એવો કે b બરાબર 0 હોય. એ x વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 માં b બરાબર 0 થાય. બરાબર? b બરાબર શું થાય મિત્રો? 0 થાય. એનો મતલબ એવો કે માઇનસ a પ્લસ 1 બરાબર 0 થાય. બરાબર? માઇનસ નિશાની સામે જ જાવ દો એટલે આ 0 સાથે માઇનસ નિશાની ગુણાવો કે ના ગુણાવો કાંઈ ફેર પડે નહીં. બરાબર? એટલે પ્લસ 1 સામે જશે તો માઇનસ 1 થઈ જશે એટલે a બરાબર શું આવી જશે મિત્રો? માઇનસ 1. રેડી? તો આ સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? એ બરાબર -1. નેક્સ્ટ 19મો ક્વેશ્ચન. નીચેનામાંથી કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી? આવો ક્વેશ્ચન પણ બેઝિક મેથ્સની અંદર પૂછાતો હોય છે, ખાસ ધ્યાન રાખો. રેડી? ચાલો અહીં જો આનું તમે સાદું રૂપ આપશો તો આ 2x વર્ગ થશે, અહીંયા 4x વર્ગ છે તો આ દ્વિઘાત સમીકરણ છે. 2x માઇનસ x વર્ગ બરાબર x વર્ગ પ્લસ 5 તો આ x વર્ગ સામે જશે તો પ્લસ થઈ જશે તો આ પણ દ્વિઘાત સમીકરણ છે. આના અવયવ પાડશો એટલે 2x વર્ગ, અહીંયા 2x વર્ગ અવયવ પાડો ને એટલે આના અવયવ પાડો એટલે આવું થાય જો પહેલાનો વર્ગ પછી આ ત્રણેયનો ગુણાકાર એટલે 2√6 ઇન્ટુ એક્સ પ્લસ √3 નો વર્ગ 9 અને પ્લસ એક્સ વર્ગ બરાબર અહીંયા શું છે તો કે 3x વર્ગ માઇનસ 5x. રેડી? તો આ 2x વર્ગ વત્તા x વર્ગ એટલે 3x વર્ગ થશે અને 3x વર્ગ અહીંયા છે તો બે કટ થઈ જશે, મતલબ બે ઘાત વાળું પદ જ ના રહ્યું. બરાબર? તો આપણો જે જવાબ છે એ સી ઓપ્શન આવશે કારણ કે અહીં નથી એવું પૂછેલું છે. પૂછડાને ધ્યાનમાં રાખવું, નથી દ્વિઘાત સમીકરણ નથી એવું પૂછેલું છે. ક્લિયર? તો આ સી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ આવશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો 20મો. જો સમીકરણ x વર્ગ પ્લસ kx માઇનસ 5 ના છેદમાં 4 બરાબર 0 નું એક બીજ 1 ના છેદમાં 2 હોય તો k બરાબર ખાલી જગ્યા. k ગોતવાનો છે મિત્રો. એક બીજ આપેલું છે મતલબ x ની જગ્યાએ તમારે 1/2 મૂકવાનો તો 1/4 થશે પ્લસ k x ની જગ્યાએ 1/2 માઇનસ 5 ના છેદમાં 4 બરાબર 0. આ k/2 છે એ નોખા પાડ લે. આના તમે અવયવ પડશો છેદમાં 4 પ્લસ 1 માઇનસ 5 બરાબર 0. રેડી? આ k/2 અહીંયા માઇનસ 4 થશે, માઇનસ 4 ના છેદમાં 4 બરાબર 0 એટલે 4 4 ગયા એટલે 1 વધશે, માઇનસ 1 બરાબરની સામે જશે તો પ્લસ 1 થઈ જશે. બરાબર? એટલે k બરાબર કેટલા આવી જશે મિત્રો? 2 1 2. k બરાબર કેટલો જવાબ આવે? 2 પ્લસ 2. તો ખાસ ધ્યાન રાખજો, નિશાનીમાં થોડોક પણ તમને તકલીફ પડી જાય તો કામ પૂરું. દર વખતે હું દરેક લેક્ચરમાં માઇનસ નિશાની ઉપર ફોકસ કરાવડાવું છું. બરાબર? સૌથી ડેન્જર નિશાની કહેવાય. રેડી? માર્ક તમારા કપાવી શકે છે ગમે ત્યારે. રેડી? પૂરેપૂરો કોન્ફિડન્સ હોય તો તમને
માર્ક અપાવી શકે છે. નેક્સ્ટ હવે ખરા ખોટા આવે છે મિત્રો. નીચેનું વિધાન ખરું છે કે ખોટું? ગુજરાતીમાં જવાબ લખો, સાચું ખોટું ખરું ટૂંકમાં જે કાંઈ પણ લખવું એ પણ નિશાની નહીં કરવી, બરાબર. જો દ્વિઘાત સમીકરણ ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 a નોટ ઇક્વલ ટુ 0 માટે b સ્ક્વેર માઇનસ 4ac લેસ દેન 0 છે તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે, બરાબર. તો આ જે છે એ લેસ દેન હોય તો વાસ્તવિક બીજ મળે નહીં, તો આપેલું વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. વાસ્તવિક બીજ ના મળે. વાસ્તવિક બીજ માટે છે આ ગ્રેટર ની સાઇન હોવી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓને સાઇનની પણ ખબર ના હોય, લેસ દેન કોને કહેવાય, ગ્રેટર કોને કહેવાય, એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? ચલો નેક્સ્ટ. વિવેચક શોધવાનું સૂત્ર b સ્ક્વેર માઇનસ 4ac છે તો સાચું છે, બરાબર. બધા વિદ્યાર્થીને ખબર જ છે, એમાં કઈ ખોટું નથી. નેક્સ્ટ. દ્વિઘાત સમીકરણ x વર્ગ પ્લસ 2x પ્લસ 2 બરાબર 0 નું વિવેચકનું મૂલ્ય 4 છે તો આનો સ્ક્વેર કરો, 2 નો સ્ક્વેર 4 થશે, માઇનસ 4ac. તો આ વિવેચકનું મૂલ્ય 4 દેખાતું નથી, -4 દેખાય છે, -4 છે એટલે ખાસ નિશાની ઉપર જવાનું છે, એટલે આ વિધાન ખોટું છે. વિવેચકનું મૂલ્ય -4 જોવા મળે છે, +4 નથી. ક્લિયર? બરાબર, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. નેક્સ્ટ 24મો ક્વેશ્ચન. b સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર દેન 0 હોય તો દ્વિઘાત સમીકરણને વાસ્તવિક ઉકેલ ન મળે, બરાબર. તો ઓના કરતા ઊંધું વાક્ય છે, બરાબર. ઓમાં b સ્ક્વેર માઇનસ 4ac લેસ દેન 0 હતું ત્યારે વાસ્તવિક બીજ મળતા હતા એવું કીધું, તો આપણે વિધાન ખોટું કીધું હતું. અહીંયા b સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર દેન 0 છે તો આપણને વાસ્તવિક બીજ મળવા જોઈએ, પણ અહીંયા એવું લખ્યું છે વાસ્તવિક ઉકેલ ન મળે એવું કીધું છે, બરાબર. ન હોય એટલે કે આ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે, બરાબર. તો આવી રીતના વાક્ય છે ફેરવી પૂછેલા હોય, એક વખતમાં ના ખબર પડે તો બીજી વાર વાંચી લેવું. રેડી? ચલો નેક્સ્ટ 25મો ક્વેશ્ચન. નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે નક્કી કરો. √2x વર્ગ પ્લસ 7x પ્લસ 5 √2 બરાબર 0 નો વિવેચક d બરાબર -9 મળે. તો વિવેચક આ ગોતવાનો છે ભાઈ. તમે જો મોસ્ટ ઓફ મેં વિવેચક વાળા ક્વેશ્ચનો તમારી સામે રજૂ કર્યા છે. ક્લિયર? કારણ કે વિવેચક વાળા ક્વેશ્ચનો છે એ પૂછાતા હોય છે. b સ્ક્વેર એટલે કે 7 નો સ્ક્વેર -4 આવા પ્રકારના ક્વેશ્ચનો ઉપર ખાસ જોવાનું. અને આ જ ક્વેશ્ચન કદાચ અવયવ પાડોમાં પૂછાય. રેડી? આ જ ક્વેશ્ચન અવયવ પાડો 2 માર્કમાં બેઝિક મેથ્સની અંદર પૂછી દઈએ. 7 નો સ્ક્વેર 49, 5 ચોક 20, √2 ગુણ્યા √2 એટલે 2, બરાબર. 49 -40 એટલે 9 થશે. આ +9 જવાબ છે, પણ આ તમને -9 આપેલા છે. આપેલ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. રેડી? તો આવા પ્રકારના વિવેચક મેળવવા માટે ખાસ તમને 100% આવડતું હશે, પણ તમારે ધ્યાન એ રાખવાનું છે કેલ્ક્યુલેશનમાં થોડુંક પરફેક્શન રાખવાનું, બરાબર. માઇનસ નિશાનીને લીધે તમારા માર્ક કપાય એવું ના બનવું જોઈએ, કારણ કે પેપર પૂરું થાય પછી કેટલી વાર આઈડિયા આવે કે લે આમાં આપણે આવી નાનકડી એમથી ભૂલ કરીને આવ્યા છે, બરાબર. એના માટે જ આપણે બોર્ડની પરીક્ષામાં તમે પરીક્ષા જ્યારે દેવા જાઓ છો તે દરમિયાન કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તેના માટેનો પણ આપણે એક વિડીયો બનાવેલો છે. આપણી પ્લેલિસ્ટની અંદર અથવા તો ચેનલની અંદર તમે જાશો તો એ વિડીયો ચડી જશે. અને તમારે એટલી બધી કષ્ટી ના લેવી તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ હું મૂકી દઈશ, બરાબર છે. તો જેની મદદથી તમને આઈડિયા આવશે કે બોર્ડની પરીક્ષામાં તમે ટોટલી નોલેજ ભેગું કરેલું છે, પણ તમને એટલો આઈડિયા નથી કે આપણે બોર્ડની પરીક્ષામાં કઈ કઈ વસ્તુ બેઝિક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે માર્કમાં આપણે ફેરફાર થઈ શકે, બરાબર, અથવા જે આવવાના છે એ પ્રોપર આવી શકે. ઘણા બધા વિદ્યાર્થીઓ નાની નાની મિસ્ટેકને લીધે ઘણા બધા માર્કો ગુમાવતા હોય છે. તો ખાસ કરીને એકવાર એ વિડીયો જોઈ લેવો, બરાબર. 10 મિનિટ તમને થશે, પણ કદાચ એવું બની શકે કે તમારા જે 4-5 માર્ક ખોટી રીતે કપાવવાના છે એ ના કપાય. રેડી? તો એ વસ્તુ ખાસ એકવાર વિડીયો પણ જોઈ લેવો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, બરાબર છે. અથવા તો તમે ચેનલ ઉપર જઈ અને વિડીયો સર્ચ મારશો તો તમને ઇઝીલી મળી જશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. તો મિત્રો અહીંયા ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણનો વન શોટ માટેનો જે હેતુલક્ષી ક્વેશ્ચનનો જે વન શોટ છે વિડીયો એ કમ્પ્લીટ થાય છે. ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રોને શેર કરી દો. આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમાંતર શ્રેણી આપણે ચેપ્ટર નંબર 5ના બહુ હાઈ વેટેજ વાળું ચેપ્ટર છે. બેઝિક મેથ્સ વાળા માટે, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે પણ હાઈ વેટેજ વાળું છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં આગળ વધશું, બરાબર છે. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે આ ચેપ્ટર 4ની પ્રેક્ટિસ કરી લો. થેન્ક યુ. જય હિન્દ.